બિઝનેસમાં લોકેશન માયને નથી રાખતું. આવું તમને અવારનવાર લોકો કહેતા હોય છે, બસ તું સ્ટાર્ટ કરી દે. પણ ખરેખર બિઝનેસમાં લોકેશન સૌથી વધુ માન્ય રાખે છે. જ્યારે તમારો બિઝનેસ લોકલ વિઝિબિલિટી વાળો છે ત્યારે તમારે ઓન રોડ લોકેશન ચૂઝ કરવું જ વધુ યોગ્ય ગણાય છે. જ્યારે તમારો બિઝનેસ ડિજિટલ વિઝિબિલિટી પર ડિપેન્ડ છે ત્યારે તમારા બિઝનેસને તમે કદાચ 10મા અથવા તો 15મા ફ્લોર પર પણ સેટ કરશો ને તો પણ ચાલશે. એટલે બિઝનેસની અંદર લોકેશન સૌથી વધુ માન્ય રાખે છે. જો કોઈ સલૂન છે અથવા તો કોઈ સાડીનું શોરૂમ છે અથવા તો કોઈ ડ્રેસ મટીરિયલની શોપ છે અથવા તો તમારું કોઈ ક્લિનિક છે અથવા એવો કોઈ બિઝનેસ છે, ફોર એક્ઝામ્પલ તરીકે ગેરેજ, તો ગેરેજ તમારું ઓન રોડ જ હોવું જોઈએ. એ 15મા કે 17મા ફ્લોર પર નહીં ચાલે. જ્યારે તમારો કોઈ ઓનલાઈનનો બિઝનેસ છે અથવા તો તમે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છો, રિપેરિંગ કામ, એક્ઝામ્પલ તરીકે તમારું રિપેરિંગનું કામ છે અથવા તો તમે કોઈ કન્સલ્ટન્સી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છો, જ્યારે તમારું 7મું 8મા ફ્લોર પર હશે અથવા તો બીજા ફ્લોર પર હશે તો પણ ચાલશે. એટલા માટે બિઝનેસની અંદર લોકેશન સૌથી વધુ માન્ય રાખે છે કે તમે બિઝનેસ કયો કરો છો અને કયા લોકેશન માટે ટાર્ગેટ છે. અને જે લોકો કહે છે કે બિઝનેસ લોકેશન માટે માન્ય નથી રાખતો તો એ મોટામાં મોટી મિસ્ટેક છે. અવારનવાર ઘણા વખત કહેતા હોય છે આપણે કે આ મોલ આ જગ્યા પર આવ્યો, અત્યાર સુધી આ જગ્યા પર નહોતો, કેમ કે એ જગ્યાની વેલ્યુ એડિશન થઈ એટલા માટે આજે એને ત્યાં એન્ટ્રી લીધી. વરના એ ના લે. એટલે ચોઈસ તમારી છે કે લોકેશન તમારા બિઝનેસમાં માન્ય રાખે છે કે નથી રાખતું એ ખુદ નક્કી કરો. અને અથવા તો તમારા કોમ્પિટિટર અથવા તો તમારા બીજા સોર્સિસ દ્વારા તમે એનું એનાલિસિસ કરીને તમે જજમેન્ટ લઈ શકો છો કે અમારા બિઝનેસમાં કસ્ટમર બેઝ ક્યાંથી આવે છે અને કોણ એનો ડિપેન્ડન્સી છે.